અને આ બધી વસ્તુ સદગુરુના ચરણમાં જાઓ એટલે બધી પ્રગટ થવા માંડે. આપણે ગમે એટલું છુપાવી તો ગુરુની પાસે એવા બિલોરી કાચ હોય ભાઈ, આપણે ગમે એટલું છુપાવી ને તો સદગુરુને ખબર પડી જાય કે આ વસ્તુ કરીને આવ્યો છે, કે આના પેટની માલપા આમ છે, કે આની માલપા આ વસ્તુ ભરી છે. સદગુરુ બહુ ઊંચી ભૂમિકા છે. જેને સદગુરુની પ્રાપ્તિ થઈ જાય, જેને ગુરુ પ્રત્યે લાગણી થઈ જાય, જેને ગુરુ પ્રત્યે પ્રેમ થઈ જાય, એ બહુ ગહન વસ્તુ છે. ગુરુ જાણી જાય. ભગવાન રામ જ્યારે જાનકીજીનો ત્યાગ થયો, બહુ આમ બ્રહ્મ હોવા છતાં કોઈ અયોધ્યામાં કોઈ જગ્યાએ ભગવાન રાઘવનું મન માનતું નથી, આમ ઉદાસ. ક્યાં જાઓ? ભીતરની વાત કહેવા કોને જાય? પરમાત્મા કૃષ્ણ યદુનંદન જ્યારે ભીતરની માલપા સંશયોમાં જ્યારે આખું યાદવા સ્થળી થઈ ગઈ, અને ભાગવતમાં લખે છે કે હવે હું શું કરું, ક્યાં જાઉં, કોની પાસે જાઉં? ગુરુચરણમાં ભગવાન કૃષ્ણ ગયો, શાંત થયો. જાનકીજીનો ત્યાગ થયા પછી ભગવાન રાઘવ ઉદાસ રહે છે. અમારે બાબો રામદેવજી મહારાજ નિર્વાણ પદ લેવાનું નક્કી કરે ને અજમલજી મહારાજ ને માં મેણા દે, નેતલ દે, બધા ઉદાસ બને. એ વખતે શું કરવું, ક્યાં જાઓ? બાળીનાથ બાબાના ચરણમાં ગયા રામદેવજી મહારાજ. એક બાજુ બધાનો ભાવ, એક બાજુ બધાનો પ્રેમ, એક બાજુ નિર્વાણ પદ લેવાની જાહેરાત થઈ ગઈ. ભગવાન રાઘવ વશિષ્ઠ બાપજીના દ્વાર ઉપર આવે છે. એક અયોધ્યાનો સમ્રાટ જે બ્રહ્મ છે, જ્યાં ઝૂંપડીમાં પગ મૂક્યો ને ત્યાં ભગવાન ની હામો ગુરુએ જોયું. ભગવાને દંડવત પ્રણામ કરી સામે ઉભા રહ્યા. ગુરુએ રાઘવને કહ્યું છે, રામ. રાઘવ, હા બાપજી. બેટા આજ તારું મુખ ઉદાસ કેમ છે? ગુરુને ખબર પડી ગઈ કે મારો સાધક દુખી છે, મારો શિષ્ય દુખી છે. કહે ભાઈ. ભગવાન રાઘવે ગુરુ ચરણમાં બેહીને હાથ જોડ્યા છે. બાપજી, આપ તો બધું જાણો છો, તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમને મારે શું કહેવાનું હોય? ઘણા દિવસથી મારું મન ઉદાસ છે, મારી ચિત્તની વૃત્તિ ક્યાંય ચોંટતી નથી. મને માલપા ભીતરમાં નિરાત નથી, માલપાથી શાંતિ નથી. મારું મન ઉદ્વેગ પામ્યા કરે છે. આપ મને કઈ રસ્તો બતાવો. તમે મારા સદગુરુ છો. એક બ્રહ્મ હોવા છતાં ભગવાન રામ વશિષ્ઠ બાપજીની પાસે બેસીને આંસુડા પડ્યા છે. યોગ વશિષ્ઠ રામાયણ ત્યાંથી ચાલુ થઈ. સદગુરુ રસ્તો બતાવે છે. રાઘવ, તારી ઉદાસીનતાનું કારણ ભાઈ એક જ છે. શું? તારી જે પ્રિય વસ્તુ હતી ને એનો ત્યાગ થઈ ગયો છે ને, એટલા માટે તું ઉદાસ છો. એમ ન કીધું કે જાનકીનો ત્યાગ કર્યો. ગુરુ ચોખવટ ન કરે, ગુરુ કોઈના નામ ન આપે. તારી જે ભીતરની માલપા જેની અરે તારી ચિત્તની વૃત્તિ ચોટેલી છે, એ વસ્તુ તારાથી અલગ થઈ ગઈ છે ને, એટલે તને દુઃખ પેદા થાય. તો બાપજી હું શું કરું?
વશિષ્ઠ બાપજી કહે છે, રાઘવ, જે વસ્તુ વહી ગઈ છે ને એને તું ગમે એટલું કલ્પાંત કરીશ, ગમે એટલું રોષ ગમે એ કરીશ ને બાપ, તો ગયેલી વસ્તુ કોઈ દી જિંદગીમાં પાછી આવતી નથી. જે ગઈ એ ગઈ. બંદૂકની ગોળી બંદૂકમાંથી નીકળી જાય, જીભાન ઉપરથી શબ્દ નીકળી જાય, ભાથામાંથી બાણ નીકળી જાય, એ પછી કોઈ દિવસ પાછું આવતું નથી. આજનો દિવસ રળિયામણો હોય છે. કાલ કોને દીઠી? કાલ આવો દિવસ ઉગે કે ન ઉગે, ઘડી પલકી ખબર નહીં. કરે કાલ કી બાત, જીવ ઉપર જમડા ફિરે જેમ તેતર માથે બાજ. છોડી દે રાઘવ. અંદરથી જે ગાંઠ વાળીને બેઠા છે, આપણે લગભગ આપણે નથી બધા ગયેલી વસ્તુને જ રોઈએ છીએ. અમારી પાસે એટલું હતું, અમારી પાસે એટલું હતું, વયું ગયું, આમ હતું. નહીં, એને છોડો. ભીતરમાંથી સુખી થવું હોય તો એક ગયેલી વસ્તુ છે એને ત્યાગ કરી નાખો. ગમે એટલા રડશું, ગમે એટલું આપણે માથા પસાડશું ભાઈ, પણ જે ગયેલી વસ્તુ છે એ જિંદગીમાં પાછી નથી આવે. બસ આ જ હાસું જ્ઞાન છે. આમાં જીવ દુખી થાય. નથી છોડાતું માલપાથી, ગાંઠું વળી ગઈ. યાદ આવ્યા, અને યાદ આવે જરૂર. આપણો સ્નેહ હોય, આપણો પ્રેમ હોય, આપણે રળીને ભેગું કર્યું હોય, આપણે બધું આમ આમ ખૂબ મહેનત કરી હોય, અને આપણું વયું જાય એટલે સ્વાભાવિક બધાને થાય, દરેક જીવને થાય. પણ કેટલી ઘડી એને માલપા પકડી ન રખાય. પકડી રાખીને તો આખી જિંદગી આપણે દુઃખ પેદા થાય. પછી તો આપણે એવી જગ્યાએ આપણી ચિત્તની વૃત્તિને લગાડી દેવી પડે કે ત્યાંથી આપણું કંઈક નવું સર્જન થાય, એનાથી સારું આપણને મળે, એનાથી સારું આપણા ભાગ્યની માલપા હોય તો મળે. બસ પ્રગતિના પંથ ઉપર આગળ વધાય, પછી બેહી ન રહેવાય. આ નિયમ છે સંસાર, પ્રકૃતિનો નિયમ છે. જે ખીલે ને એ કરમાય, જે ઉગે એ આથમે, જે આવે એ જાય, જે જન્મે એ વયું જાય. બાપ, હા થોડાક દિવસ દુઃખ લાગે, મને તમને બધાને દુઃખ લાગે. આપણે સંસારી જીવ છે બાપ, આપણે કોઈ ત્યાગી કે કોઈ મહાપુરુષ તો નથી. અરે રાજપાટના ત્યાગ કર્યા જડ ભરતજીએ, ભાગવતમાં કથા છે. અને તોય હરણના બચ્ચાની જયારે ચિંતા થઈ તો ભરતજીની આંખમાંથી આહુડા પડ્યા છે. આપણે તો એક સંસારી જીવ છીએ ભાઈ. હરિને યાદ કરો, જેવી તારી મરજી. ઠાકર બાપ તારી ઈચ્છા. આપણું ધાર્યું થઈ જાય ને, ભગવાનની પાસે બહેન કદાચ આપણું ધાર્યું કામ થઈ જાય ને, તો સમજી લેજો આમાં પ્રભુની કૃપા છે. અને આપણી ધાર્યું ન થાય ને તો સમજી લેજો આમાં મારા હરિની ઈચ્છા છે, એની કૃપા. હરિ ઈચ્છા બળવા, મમ ઈચ્છા કહ દીન દયાલ. છોડી દે રાઘવ બાપ. તારી જાનકી ગઈ છે એ પાછી નહીં મળે. અને જાનકીજી જ્યારે સગર્ભા સ્થિતિમાં અયોધ્યાનો ત્યાગ કરે બાપ, જાનકી બહુ રોયા છે. સંતો કથા કરી નથી શકતા, રોવાઈ જાય એવી જાનકીની માથે વિપત પરિસ્થિતિ. સગર્ભા બાળક, ઉદરની અંદર બાળક છે, અને એક ધોબીના કહેવાથી રામે જાનકીનો ત્યાગ કર્યો. વિચાર તો કરો, અમુક ઝૂંપડામાં કે ઘરમાંથી આવી સ્થિતિમાં કોઈ સ્ત્રીને બહાર કાઢે તો એનો માયલો દુખી ન થાય? જાનકી ગમે એમ માં છે, સ્ત્રી છે, નારી હૃદય છે. જાનકીજી અયોધ્યાની સામું જોયું છેલ્લી વખત. માં, હું તારું બધું છોડીને જાઉં છું. ક્યાં જાઓ? અને તેથી એમ કહે છે કે આ જગતના એક સાધુએ વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈ અને જાનકીના 2 બાળકના જન્મ કરાવ્યા. વાલ્મીક ઋષિ એનો બાપ બન્યો. એક સાધુ એક દીકરીનો બાપ બન્યો. મૂળદાસ, અમરેલી. ઉદરમાં બાળક હતું, દીકરી કુએ પડવા જાય
મૂળદાસજી હાથ પકડ્યો, બેટા આપઘાત ન કરાય બાપ, મારા પેટમાં પાપ છે બાપ, હું કાલ બાળકનો જન્મ થાય તો કોનું નામ દેવું, કે આ છોકરાનો બાપ કોણ? તેથી આપણા દેશના સંતે કહી દીધું તો બેટા મારું નામ દઈ દેજે, કે આ બાળકનો બાપ આ બાવો છે એમ કહી દેજે. મૂળદાસને અમરેલીમાં ગધેડે બેહાડ્યો. જેની ડોકમાં ગુલાબના ફૂલના હાર પડતા હતા ને ભાઈ, એની ડોકમાં જોડાના હાર પહેરાવ્યા, બૂટના હાર પહેરાવ્યા. આખી અમરેલીમાં ફેર્યો. બીજાના પાપ માથે લીધા. હજી અમારા વૈષ્ણવ સાધુ છે ને, હજી અમારા ખાખી સાધુ છે ને, એને જેને ખબર છે ને ત્યાં સુધી હજી અમરેલીનું પાણી નથી પીતા. એનું કમંડળ હારે લઈને ફરે છે. તમે અમારા બાપને ગધેડે બેહાર્યો, તમારું પાણી ન પીવાય. જે મૂળદાસના પરિવારના જે અખાડા દ્વારાના વૈષ્ણવ સાધુઓ છે એ હજી પાણી નથી પીતા. સુખ અને દુઃખ જીવનમાં આવશે બાપ. રામ જેવાને રડવું પડ્યું તો આપણે તો એક સંસારી જીવ છે, ગયું એને યાદ ન કરો. અને આવી વસ્તુ છે ને ભાઈ, જેને જેને ગુમડું થયું હોય ને, અમુક પીડાવું છે ને એ રાતે બહુ દર્દ કરે. રાતે કાનમાં સાહકા આવતા હોય ને તો એ રાતે દર્દ કરે. દાંત દુખતો હોય ને તો રાતે, આંખમાં ખટકા આવતા હોય ને એ રાતે બહુ પીડા કરે. પેટનો દુખાવો હોય ને આ બધા રાતે વકરે. ગુમડું થયું હોય ને, ગુમડાની પીડા રાતે બહુ થાય. દિવસે તો આપણે બધા ભેગા હોય, પણ જ્યારે 12 વાગે ને પછી બધા ખબર કાઢ, તમે જોજો બહુ સમજવા જેવી વાત છે. 12-1 વાગ્યા સુધી આપણી ખબર કાઢવા વાળા બધા બેઠા હોય, એ વખતે આપણી પીડા વહી જાય. એ વખતે આપણે એમ કહી, ભાઈ તમે બધા ઘરે જાઓ, મને સારું છે. અને જેવા દાદરો ઉતરે અને ખડીકે પોગે ને ત્યાં પીડા પાછી ચાલુ થાય. એમ આ જે અંદરની વેદનાઓ છે ને, આ બધું રાતે બહુ વકરે. રાત ન જાય, રાત દિવસ તો વયો જાય. જાનકીજી અયોધ્યાની સામું જોયું, હાથ જોડીને કીધું કે માં, છેલ્લી વખત હવે તને પગે લાગુ છું, હવે હું અયોધ્યામાં પાછી આવીશ નહીં. અને આજનો દિવસ ને કાલની ઘડી જાનકી ગઈ, હજી અયોધ્યામાં પાછી નથી આવી. ધરતીમાં હમાઈ ગઈ. કોણે આશરો દીધો? એક સંતે અને ધરતીએ. પછી રામ આ રોયા છે, પછી બ્રહ્મ રોયો, ભગવાન રોયા. એવું ન માનતા કે આપણે જ રોઈએ છીએ. ના, ભગવાન એના ભક્ત હાટું રોવે છે. ડાલી હાટું રોવે, મીરા હાટું રોવે, નરસિંહ હાટું રોવે, તુકારામ, નામદેવ, ભોજો બાપો, જલારામ, એની હાટું થઈને હરી રડે છે. એક આપણી કહાવત છે, તમને ખબર? જે જેને ભજે એને ઈ ભજે. તમે જેને ભજતા હો ને એ તમને ભજતા જ હોય. પછી તમારો જેવો ભાવ, તમે એને બ્રહ્મ તરીકે ભજતા હો, તમે એને પિતા તરીકે ભજતા હો, તમે એને બાપ તરીકે ભજતા હો, તમે એને ગુરુ તરીકે ભજતા હો, તમે એને ધણી તરીકે ભજતા હો, તો તમને એ રીતે જ ભજતો હોય છે. જે જેને ભજે એને ઈ ભજે, જે જેને માને એને ઈ માને. મહેતાએ, મીરાએ,
કૃષ્ણએ ભોજા બાપાએ ડાલીએ આ બધા જુદી જુદી રીતે ભજ્યો. કોઈએ ધણી તરીકે ભજ્યો, કોઈએ બાપ તરીકે ભજ્યો, કોઈએ બ્રહ્મ તરીકે ભજ્યો. આખર તો મૂળ એક જ છે. મારી તમારી ભાવનાઓ પૂરી કરવા માટે ભગવાન અનેક રૂપ ધારણ કરે. એમ મારો ને તમારો સદગુરુ જેને જે ભાવ હોય એ ભાવનાથી જો હાસા દિલથી ભજે તો એનો ભાવ પૂરો કરવા માટે સદગુરુ પધારે. પછી તમે બાપ તરીકે એને બોલાવ્યો તો બાપ તરીકે આવે. પછી એને મા તરીકે તમે ભજતા હો તો મા તરીકે આવે. સવારામ બાપો ને ગોરખનાથ બાપો ગુરુને ધણી તરીકે ભજતા તો એ ધણી તરીકે ગયો. હું રે હરણી ને પીયું મારો પારજી, મારો ગુરુ મારો પ્રેમી છે, મારો પ્રીતમ છે. બધી રીતે ભજી શકાય. એવું નથી કે એના ચરણમાં બેહી રહેવું પડે ના, એના ચરણ ઉપર જ આપણી નજર હોવી રહે, આપણી આંખો એના ઉપર હોવી જોઈએ. તમે કોઈ પણ ભાવથી, ગુરુ શરીર એક છે, ભાવ અલગ અલગ છે.